સસરા પક્ષે એટલે કે સાસરિયામાં સ્ત્રીનું કંઈક અપમાન થાય ને વડીલો તો સ્ત્રી સહન કરી લે, પણ પોતાના પિતાની ઘરે જો સ્ત્રીનું અપમાન થાય ને તો સ્ત્રી સહન ન કરી લે. સ્ત્રીને આજ બહુ દુઃખ થયું. સતીને પોતાના રુદનને હૃદયમાં દબાવી અને આમ ચાલ્યા આવે છે, પણ કોઈ આવકારો આપતું નથી, કોઈ એમનું સ્વાગત કરતું નથી. ધીમે ધીમે ચાલતા 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 યજ્ઞમાં પ્રવેશ કર્યો, પણ વડીલો એક વ્યક્તિએ આમંત્રણ આપ્યું, આવકાર આપ્યો. સાદર ભલે મિલી એક માતા. માં પ્રસૂતિ યજ્ઞભૂમિમાંથી યજ્ઞશાળામાંથી ઊભા થયા અને એણે સતીનું સ્વાગત કર્યું અને કહ્યું કે આવ બેટા. આજ સતીએ પોતાની માતા પ્રસૂતિના ખોળામાં મસ્તક મૂકી અને ચોધાર આંસુએ રડ્યા. માએ કહ્યું બેટા આમંત્રણ ના આપ્યું તો શું થયું, આવીને બેટા સારું થયું, ભલે આવી. બેટા દુઃખી ના થઈશ, આમ જો તારી કેટલી બહેનો આવી છે, તારા કેટલા બનેવી આવ્યા છે, અને શું પ્રસંગે રડાય નહીં દીકરા, આંસુ લૂછી નાખો અને આ બધાની સાથે આનંદ કરો બેટા. અને બેટા તારા બાપુજીની વાત માનીશ નહીં બેટા, તારા બાપુજીને તો દુર્બુદ્ધિ સૂજી છે. પોતાની દીકરીને સમજાવી. માં છે ને વડીલો ગમે એમ તો માં એ એવું તત્વ છે વડીલો કે એને દુનિયાનો કોઈ કાનૂન ન લાગે. માં પોતાના સંતાનોને પ્રેમ કરે ને એના પ્રેમને કોઈ ન રોકી શકે. માં એ માં છે વડીલો. આ દુનિયામાં જેને માતા પિતાનો પ્રેમ મળ્યો નથી ને વડીલો એને કાંઈ મળ્યું નથી એમ સમજવું. માતા પિતામાં પણ માં ત્યારે તમે ભૂતકાળમાં જજો અને પોતાના માતા પિતા વિશે વિચારજો. તમે વિચાર તો કરો, આપણી માતાના આપણા ઉપર ઉપકાર કેટલા. જેણે 9 મહિના સુધી આપણને સૌને એમના ઉદરમાં સ્થાન આપ્યું અને મોત સામે ઝઝૂમી અને આપણને આ દુનિયા બતાવી, મતલબ કે આપણને જન્મ આપ્યો. અને આપણને જન્મ આપ્યા પછી પણ આપણે બોલવાની ત્રેવડ ન હતી, પણ છતાં એ માને ખબર પડી જતી હવે મારા દીકરાને ભૂખ લાગી છે, હવે મારા દીકરાને પાણી પીવું છે, હવે મારા દીકરાને સૂઈ જવું છે, હવે મારા દીકરાને રમવું છે. આપણા સંકેત ઉપરથી માં આપણને ઓળખી જતી અને એ આપણને લાડ લડાવતી. અને પછી આપણને પાળી પોષીને મોટા કર્યા. મનમાં તો આશય શુભ જ હોય કે મારો દીકરો ભણી ગણીને આગળ જાય, બહુ મોટો હોદ્દો પ્રાપ્ત કરે, જેથી કરીને મારું સમાજમાં નામ બને. કોઈ પણ સ્ત્રી હોય ને વડીલો, કોઈ પણ સ્ત્રી એની 2 ઈચ્છા હોય, એક સારા પુત્રની માતા બનવાની અને બીજું સારા પતિની પત્ની બનવાની. આ 2 ઈચ્છા સ્ત્રીની પૂરી થઈ જાય ને એટલે સ્ત્રી પોતાના જીવનમાં ધન્યતા અનુભવે. એટલે પોતાના પુત્રને સારો હોદ્દો અપાવવા માટે મા બાપ પોતાના દીકરાને ભણાવે, પણ ભણી ગણીને દીકરો મોર્ડન થઈ જાય ને વડીલો પછી માતા પિતાના વિચારો જુદા પડવા લાગે. એમાંય દીકરાના લગ્ન થાય એટલે પેલી સ્ત્રી આવે એ મોર્ડન વિચારોની આવે. અને પછી એ આગંતુક સ્ત્રીને અને એના સાસુને બને નહીં, અને પછી નાના મોટા ઝઘડા થતા રહ્યા, અને પછી એ ઝઘડો મોટો સ્વરૂપ ધારણ કરે અને પછી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે. આ પરિસ્થિતિ થઈ ગઈ છે વડીલો અત્યારના સમયની. આમ તો વડીલો મા બાપ ક્યારેય રડતા નથી, પણ 2 સમયે મા બાપ છે ને એ દિલથી રડે છે. 2 સમયે. એમાં એક પોતાના પેટની દીકરી એના જ્યારે લગ્ન હોય અને એ લગ્ન વિધિ પૂરી થઈ જાય ને દીકરીને વિદાય આપે ને દીકરી ઘરનો ઉમરો છોડીને પાર્કે ઘરે જાય ને
ત્યારે મા બાપ દિલથી રડે. એક દીકરી ઘર છોડે ત્યારે મા બાપ રડે, અને બીજું દીકરો તર છોડે ત્યારે મા બાપ રડે. પેટનો દીકરો જ્યારે તર છોડી દે ને ત્યારે મા બાપને દીકરા પ્રત્યે દુઃખ ન થાય, એને પોતે પોતાના ઉપર દુઃખ થાય. કરે રે, મેં આને જન્મ આપ્યો, પાળી પોષીને મોટો કર્યો, ભણાવી ગણાવીને આને મેં ક્યાં પહોંચાડ્યો. આ વ્યક્તિ હવે એમ કહે છે કે બા, તમારા મારી પત્નીના વિચારો મેચ નહીં થાય. વડીલો, તમે તો સૌ સમજુ છો એટલે હું તમારી આગળ વાત કરું. હું તમને કોઈ ઉપદેશ આપું એવું નહીં, પણ એટલું ચોક્કસ વિચારજો કે આપણા મા બાપ છે એ ગામડાની સ્કૂલમાં ભણીને મોટા થયા, અને આપણે બધા હાઈસ્કૂલમાં, વિદ્યાલય ને મહાવિદ્યાલયમાં ભણીને મોટા થયા છે. તો આપણાના એના વિચારો જુદા પડે, પણ વિચારો જુદા પડે એટલે શું એની સાથે એવું વર્તન કરવાનું નહીં. પોતાની પત્ની સાથે પોતાના લગ્ન થાય ને ત્યારે એક દિવસ લગ્ન પછી ઘરમાં બેઠક બોલાવી અને પોતાની પત્નીને સ્પષ્ટ કહેવું કે જો મા બાપુજી છે ને એ ગામડાના છે, બરાબર, એ એના વિચાર પ્રમાણે જીવે છે, તું એના તારા વિચાર પ્રમાણે જીવજે, પણ ક્યારે તું બા બાપુજીને કંઈ કહીશ નહીં. આ વડીલો આપણે સૌએ સાથે મળી અને આ અભિયાન ચલાવવું પડશે, તો જ વૃદ્ધાશ્રમ બંધ થશે. આજે આપણા ધર્મમાં જ તે આ દૂષણ ઘૂસ્યું છે. હું તમને એક વાત કરું વડીલો, તમે આટલી સંખ્યામાં અહીંયા બધા બેઠા છો, આજ દિવસ સુધી તમે ક્યાંય મુસલમાનોના વૃદ્ધાશ્રમ જોયા છે? આ વૃદ્ધાશ્રમ હિન્દુમાં જ કેમ? હું એ લોકોને મા બાપ ભારે નહીં પડતા હોય? માતા પિતા એ દેવ છે. આપણું વેદાંત પણ એમ કહે છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. દેવોમાં પણ પહેલા માં, પછી પિતા, પછી ગુરુ, અને ભગવાનનો વારો તો છે ચોથો છે. તો એ માં છે વડીલો, એમના તોલે કોઈ ના આવે. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે આ શરીર ઉપરથી આમ ચામડી ઉતારી અને એના વસ્ત્ર બનાવી અને મા બાપને પહેરાવવામાં આવે ને તો પણ વ્યક્તિ મા બાપના ઋણમાંથી મુક્ત થતો નથી. એવો માતાનો પ્રેમ છે. વરસે ઘડી કવ્યો વાદળી, વરસે ઘડી કવ્યો પોતાની માતાના ખોળામાં મસ્તક મૂકીને સતી ચોધાર આંસુએ રેડ્યા. માતાએ સાંત્વના આપી અને પછી સતી ચૂપચાપ આંખના આંસુ લૂછીને ઊભા થયા અને સતી આવ્યા યજ્ઞ મંડપમાં. સતીએ યજ્ઞ મંડપમાં આવીને જોયું તો બધા દેવતાઓના સ્થાપન છે વડીલો, પણ ભગવાન શિવનું સ્થાપન ક્યાંય જોયું. હા, નહીતર વ્યક્તિગત વેરભાવ જુદી વાત છે,
અને શાસ્ત્રની વિધિ પણ જુદી છે. શાસ્ત્રની વિધિ મુજબ જે યજ્ઞમાં ભગવાન શિવનું સ્થાપન ન કરવામાં આવે એ યજ્ઞ સંપન્ન ન થાય. ભગવાન શિવનું કે સ્થાપન ન જોયું ને એટલે ભગવતી સતીને વિશ્વાસ થઈ ગયો કે મારા સ્વામી જે કહેતા હતા ની વાત બરાબર છે. આ યજ્ઞ ખરેખર મારા સ્વામીના અપમાન માટે જ છે. અને આર્ય નાડી વડીલો એ પોતાનું અપમાન સહન કરી જાય પણ પોતાના સ્વામીનું અપમાન સહન ન કરી શકે. અને હવે ભગવતી જગદંબા તામ્રવર્ણી થયા વડીલો. બેઠેલા સૌ સભાસદો અને પોતાના પિતાને ઉદ્દેશી અને ભગવતી સતીએ 13 શ્લોકમાં ભાષણ આપ્યું. ભગવતી સતી બોલ્યા, સુનહુ સભાસદ સકલ મુનિંદા કઈ સુની દિન્હે શંકર સુનહુ સભાસદ સકલા મુનિંદા કઈ સુનિધિન્હે શંકર સો ફલ તુરત નભ સબ કામ બલિ ભાતી પછિતાવ તો ભલ તુરત ભલી ભાવી હે સભાસદો સાંભળો, આપ સૌ ભલી ભાતી પરિચિત છો કે સંત શંભુ શ્રીપતિ અપબાદા, જ્યાં સંતોનું અપમાન થતું હોય, લક્ષ્મીપતિ વિષ્ણુની કોઈ આલોચના કરતું હોય કે ભગવાન શિવની કોઈ નિંદા કરતું હોય, શાસ્ત્રનો નિયમ છે કે આપણામાં ત્રેવડ હોય તો થપાટ મારીને નિંદા કરનારને બંધ કરી દેવો જોઈએ. અને કદાચ આ કરવા માટે આપણે સમર્થ ન હોઈએ ને તો કાન બંધ કરી અને ત્યાંથી નીકળી જવું જોઈએ, બાકી કોઈની નિંદા ન સાંભળવી જોઈએ. પણ હે સભાસદો, તમે એક યા બીજા પ્રકારે શિવ નિંદામાં ભાગ લીધો છે, માટે મારો તમને શ્રાપ છે કે તમને દરેક વ્યક્તિને શિવ નિંદાનું ફળ પ્રાપ્ત થશે. અને હે સભાસદો, મારો આ પિતા જેને શિવ નિંદા કરી છે એને પણ મારું કહેવું છે કે ભલી ભાતી મારો પિતા પસ્તાશે. અને હે સભાસદો, આ શરીર છે એ પતિ દ્વારા અપમાનિત થયેલું છે, પતિ દ્વારા ત્યજાયેલું છે, પિતા દ્વારા અપમાનિત થયેલું છે. મને એમ લાગે છે કે હવે આ શરીરની જરૂર નથી, કારણ કે કાલ સવારે ઉઠી હું મારા સ્વામીના ઘરે જાઉં, મારો સ્વામી મને દક્ષ પુત્રી કહીને બોલાવે ને ત્યારે મારે મરણ પામવાનો વારો આવે. મને એમ લાગે છે કે હવે આ શરીરની જરૂર નથી. ભગવતી સતી ત્યાં યજ્ઞ મંડપમાં પદ્માસનથી બિરાજમાન થયા. અનલ અને અનિલને આજ્ઞા કરી પદ્માસનથી બેસી આંખ બંધ કરીને ભગવતી સતીએ કહ્યું, હે અગ્નિદેવ, હે વાયુદેવ, આપ પ્રગટ થાવ અને આ શરીરને જલાવી દો. જ્યાં ભગવતી સતીએ પ્રાર્થના કરી ત્યાં તો સતીના જમણા અંગુવાટામાંથી યોગાગ્નિ પ્રગટ થયો અને સતીનું શરીર બળવા લાગ્યું. સતીનું શરીર બળવા લાગ્યું ને આખી સભામાં હાહાકાર થયો. સતીએ શરીર જલાવીને આત્મહત્યા કરી. આખી સભામાં હાકાર થયો. સભાસદો દક્ષને કહેવા લાગ્યા કે હે દક્ષ, આ તે સારું નથી કર્યું, આ તે સાચું નથી કર્યું. પણ દક્ષ પ્રજાપતિ અભિમાની, એણે એમ કહ્યું કોઈએ મને સલાહ આપવાની જરૂર નથી, જે થયું એ બરાબર થયું. અને દીકરી મરણ પામી તો મારી મરણ પામી છે, તમે શું કામ ચિંતા કરો છો? ભૃગુ ઋષિને કહ્યું તમે યજ્ઞ ચાલુ રાખો. હવે થયું એવું વડીલો કે સતીની સાથે જે 4 ગણો આવ્યા હતા, આ સતીએ દેહ ત્યાગ કર્યો એટલે પેલા જે 4 ગણો હતા ને એમણે યજ્ઞ વિધ્વંસ કરવાની કોશિશ કરી. પણ એ જ સમયે ભૃગુ ઋષિએ એવો મંત્ર બોલીને યજ્ઞકુંડમાં આહુતિ આપી કે યજ્ઞકુંડમાંથી ઋઘુ નામના દેવતાઓ પ્રગટ થયા અને યજ્ઞકુંડમાંથી સળગતા લાકડા લીધા અને ભગવાન શિવના ગણોને એને ભગાડી મૂક્યા. આ બાજુ નારદજીએ કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવને સમાચાર આપ્યા કે ભગવતી સતી તમારું અપમાન સહન ન કરી શક્યા અને એણે પોતાના દેહને જલાવી અને આત્મહત્યા કરી.